ઓહો, તાજામાં તાજું શાકભાજી આવી ગયું છે તમારા માટે. તો ચાલો શરૂ કરીએ. વ્લોગ નંબર 45, 14 તારીખ, બીજો મહિનો 2025. તો આજે ચાલો હવે આવી ગયું છે ફ્રૂટ. પહેલું ફ્રૂટ છે સંતરા. સંતરાનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 50 રૂપિયા કિલો. ચાલો સંતરા ફૂલે ફૂલ આપણે એક બકેટમાં ભરી દઈએ. સરસ અને એકદમ સારા અને એકદમ તાજામાં તાજા. ત્યાં સુધીમાં તમે નવા આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો નોટિફિકેશન તમારે પહેલી તકે મળી રહે. તો ચાલો છેલ્લે સુધી વિડીયો જોજો અને છેલ્લે તમે વધારે ગમે તો લાઈક કરી દેજો અને એક શેર કરી દેજો ફેમિલી મેમ્બરને તમારા, જેથી કરીને નવા શાકભાજી અને નવા ફ્રૂટનો તમને ભાવ જાણવા મળી જશે આ વ્લોગ ઉપર અને આ ચેનલ વેજીટેબલ બોય ઉપર. એના પછી આવી ગયું છે મોસંબી. તો મોસંબીનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 60 રૂપિયા. એના પછી છે દાડમ. દાડમનો ભાવ છે 1 કિલોના 100 રૂપિયા. અને એમાં જામફળ પડ્યા છે થોડા, અને જામફળનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 40 રૂપિયા. તો ચાલો જામફળ આવી ગયું છે, બધું ફ્રૂટ એક સાઈડ રાખાઈ ગયું છે. હવે એના પછી આવી ગયું છે ખાટા લીંબુ. ખાટા લીંબુનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 20 રૂપિયા. એના પછી આવી ગયું છે રીંગણા. રીંગણાનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 20 રૂપિયા, એકદમ તાજા અને એકદમ ફ્રેશ. એના પછી શાકભાજી આવી ગયું છે ફૂલકોબી. ફૂલકોબીનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 20 રૂપિયા કિલો. તો ચાલો એક લાઈન થઈ ગઈ છે શાકભાજી અને ફ્રૂટની. હવે એના પછી આવી ગયું છે દેશી ગુવાર. તો આ દેશી ગુવારનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 90 રૂપિયા કિલો, એકદમ તાજા અને એકદમ ફ્રેશ છે. તમે જોઈ શકો છો મોટું બધું બકેટ આપણે ભરીને રાખી દઈએ, જેથી કરીને કસ્ટમરને લેવામાં સરળતા રહે અને સારા રહે. તો એક ગુવાર એક નંબર તાજા છે અને સારા છે ટૂંકમાં. તો ચાલો હવે આપણે એને પણ મસ્ત રીતે ખડકી દઈએ અને આપણે એની જગ્યા પર મૂકી દઈએ. એના પછી આપણે શાકભાજી આપણે લઈ આવશું. એના પછી આવી ગયું છે શાકભાજી, તમે જોઈ શકો છો લીલી ચોળાફળી છે. લીલી ચોળાફળી એને જગ્યા પર રાખી દીધી છે. સોરી, લીલી વટાણી નથી, આ તો વાલોળ હતી. વાલોળનો ભાવ છે ફક્ત ને ફક્ત 60 રૂપિયા કિલો. એના પછી મોડા મરચાં છે. મોડા મરચાંનો 1 કિલોનો ભાવ છે ફક્ત ને ફક્ત 50 રૂપિયા કિલો. એના પછી છે વટાણી ચોળાફળી. વટાણી ચોળાફળીનો ભાવ છે 1 કિલોને ફક્ત ને ફક્ત 50 રૂપિયા. તો વટાણી ચોળાફળી અને મરચાં મૂકી દીધા છે. એના પછી આવી ગયું છે, તમે જોઈ શકો છો વટાણી ચોળાફળી હજી કેટલી અંદર પડી છે, બધે મોટા બકેટમાં ભરી અને નાનું અને મોટું બકેટ એક જ કરી નાખશું એટલે મોટા બકડીયામાં બધું મળી જશે. તો ચાલો નાનું બકડું ભરી એને પણ એમાં ઠલવી દઈએ. ચાલો મોટું બકડું ભરાઈ ગયું એક નંબર અને એક તાજું. તો ચાલો હવે એને પણ એની જગ્યા ઉપર રાખી દઈએ અને હરખું ગોઠવી દઈએ. શરૂઆતમાં તમે ટેબલ ભરેલું હતું શાકભાજીનું, એવું જ આપણે ગોઠવવાનું છે, સરસ અને એકદમ ફ્રેશ. એના પછી આવી ગયું છે તીખા મરચાં. તો તીખા મરચાંનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 40 રૂપિયા. એના પછી તેમાં લીંબુ હતા, નાના લીંબુ આવે લીંબુ નથી, એ છે કીવી. તો કીવીની સાઈડમાં રાખી દીધા છે. ચલો કીવી આવી ગયા છે. કીવી અને સ્ટ્રોબેરી છે. સ્ટ્રોબેરી અને ખાટા લીંબુ પણ છે. તો સ્ટ્રોબેરીનો ભાવ છે 40 રૂપિયા, લીંબુનો ભાવ છે 50 રૂપિયા. એના પછી આવી ગયું છે લીલી ચોળાફળી. તો લીલી ચોળાફળીનો ભાવ છે 1 કિલોનો ફક્ત ને ફક્ત 80 રૂપિયા, એકદમ સસ્તી અને એકદમ સારી અને એકદમ ફ્રેશ. એના પછી આપણે શાકભાજી આવી ગયું છે તમારી સ્ક્રીન ઉપર છે, આ છે વાલ છે. તો વાલનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 80 રૂપિયા. એના પછી ટમેટાનું બકડ્યું છે. ટમેટા આમ બાર આખા 2 કેરેટ મૂક્યા છે, દેશી અને હાઇબ્રિડના. તો એ પણ હું તમને બતાવીશ છેલ્લે. પછી એના પછી હળદર છે. હળદરનો ભાવ છે 60 રૂપિયા કિલો. વાલનો ભાવ છે 80 રૂપિયા કિલો. ટમેટાનો ભાવ છે 1 કિલોના 20 રૂપિયા. પછી નાના ચાલો એના પછી આપણે શાકભાજી લઈ આવશું. સરખા આપણે બકડીયા ગોઠવી દઈએ. પછી એના પછી આપણે શાકભાજી લઈ આવશું. તો ચાલો એના પછી શાકભાજી આવી જશે તમારે સીરું. પછી વટાણા લીલા. તો લીલા વટાણાનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 60 રૂપિયા. એના પછી આવી ગયું છે આદુ છે. તો આદુનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 70 રૂપિયા કિલો છે આદુ. એના પછી અહીંયા આંબા મૂળી મૂકી છે. તો આંબા મૂળીનો ભાવ છે 1 કિલોના ફક્ત ને ફક્ત 100 રૂપિયા. આદુ, આંબા મૂળી અને હળદર આ બધું સરસ અને એકદમ ફ્રેશ છે અને એકદમ તાજું છે. તો તમને કોઈને લેવાની ઈચ્છા હોય તો આવી જજો દુકાન ઉપર, એકદમ ફ્રેશ અને એકદમ વ્યાજબી ભાવે મળશે તમારે બધાને. તો ચાલો હવે આ મૂકી દીધું છે. હવે તમે નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરી લેજો ને કયું શાકભાજી તમારું ફેવરેટ છે એ પણ તમે કોમેન્ટ કરજો. અને આ વ્લોગ તમને કેવા લાગે છે એ પણ કોમેન્ટ કરજો. અને નહીં ગમતા હોય તો આપણે ચેનલ જ ડિલીટ કરી નાખશું. તમે કહો એમ કરશો. હવે તો કચરોને બધું વાળી નાખીએ. કચરોને બધું વાળ્યા પછી આપણે હજીને કેરેટ ગોઠવશું અને કેરેટ ઉપર આપણે હજી એની ઉપર શાકભાજી લાવશું અને પછી તમારા આખા ટેબલ ભરેલું શાકભાજીને હું તમને છેલ્લે બતાવીશ. તો છેલ્લે સુધી વિડીયો જોજો
તો ચાલો હવે આપણે આ વાળાઈ ગયું છે, હવે આપણે કેરેટ રાખી દઈએ. ચાલો કેરેટ આવી ગયા છે તો કેરેટ રાખી દઈએ. પછી આપણે એનાથી એક શાકભાજી અંદર પૂછ્યું એ આવી ગયું છે. ચાલો એનું નામ છે ધાણાભાજીનો ભાવ છે 5 રૂપિયા. તો ચાલો આખું તમે પહેલાં તો શાકભાજી જોઈ લો. અને જો તમે નવા આવ્યા હોય ચેનલમાં, વેજીટેબલ બોય ચેનલમાં, તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો. અને વધારે ગમે તો એક શેર કરી દેજો ફેમિલી મેમ્બરને, જેથી કરીને નવા વ્લોગની નોટિફિકેશન અને બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમારે વહેલી તકે મળી રહે છે. હવે આવી રીતના વ્લોગ આપણે ડેઈલી હવે શરૂ થઈ ગયા છે. આપણે આ વ્લોગ 44મો છે અને 1.5 મહિનો થઈ ગયો છે વ્લોગને. હવે ધીમે ધીમે આપણે યુટ્યુબમાં ગ્રો કરશું અને આપણો બિઝનેસ પણ આગળ વધારશું. તમને પણ હવે અંદર શાકભાજી પડ્યું છે તમે જોઈ લેજો. ચાલો એ પણ બતાવી દઉં, તમે એ જોઈ લો. અને તમે નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરી લેજો. અને તેનો નવો બિઝનેસ શરૂ કરવાનો છે અને ધીમે ધીમે આપણે યુટ્યુબમાં આગળ વધશું અને આપણે ઓનલાઈન શાકભાજી પણ વેચવાનું નક્કી કરશું. અને તમે બધા તમારા સપોર્ટથી આપણે આગળ વધશું અને તમને પણ આગળ વધારશું અને આપણે બધા સાથે આગળ વધશું. તો હવે આવતા બ્લોગમાં આપણે મળશું નવા ભાવ સાથે, નવા શાકભાજી સાથે, નવા ફ્રૂટ સાથે. તો ચાલો આવતા બ્લોગમાં આપણે મળશું. આટલું બધું શાકભાજી તમે જોઈ લીધું, કેવું વિડીયો લખ્યું એક કોમેન્ટ કરજો મિત્રો.